અમદાવાદનું યોગદાન પણ પ્રભુ શ્રી રામના મંદિરમાં છે અને આ વિશાળ નગારું અત્યારે આવી પહોંચ્યું છે. જે લોકો લઈને આવ્યા છે અમદાવાદથી, ગુજરાતી, એમની સાથે વાત કરવી છે. સૌથી પહેલા તો આ નગારું, મને ખબર છે કે ઘણો સમય પહેલા પણ આપણે વાત થઈ કે 450 કિલો વજન છે ને? હા, 500 કિલો વજન છે. અચ્છા, અને શું વિશેષતાઓ છે? તમે કયા ભાવથી અહીં લઈને આવ્યા છો અમદાવાદથી? અમે અમદાવાદથી બોલો. આ નગારું બનાવવાની વિશેષતા એ છે કે પહેલાં અમારા અખિલ ભારતીય ડબગર સમાજના ભાઈઓ અહીં આવેલા શ્રી ચંપતરાયજીને સલાહ સૂચન કરેલી કે અમારા ડબગર સમાજનું પ્રતીક રૂપે અમારે આ નગારું મંદિરમાં પ્રસ્થાપિત કરવું છે. તો મંદિરમાં નગારું પ્રસ્થાપિત કરવાનું તેઓએ પરવાનગી આપી. અને આ નગારાની વિશેષતા એ છે કે આ નગારું 3 મહિનાથી બની રહ્યું છે અને 3 મહિનાથી આ નગારાની અંદર 25 જેટલા કારીગરોએ બનાવ્યું છે. નગારાની 500 કિલો વજન છે અને તેનો રથ 800 કિલોનો બનાવવામાં આવે છે. નગારાની આજુબાજુમાં તાંબાની પ્લેટો ઉપર સોના ચાંદીનું ગિલેટિંગ કરી અને નગારું તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ સુધી આ નગારાને કશું નહીં થાય તેવી અમારા ડબગર સમાજ તરફથી એટલી કોશિશ કરવામાં આવેલી છે કે આ નગારાને કશું જ થશે નહીં. તો આ નગારામાં રામધૂન હવે વાગશે એમ ને? હા, જેવી ગુડની છાતી છે નરેન્દ્ર મોદી સાહેબની, એવી 36 ઇંચની 56 ઇંચની છે. એ પ્રમાણે 56 કેટલા સમયથી બનાવતા હતા? 3 મહિનાથી એ નગાડું બનાવે. 25 કારીગરોએ દિવસ રાત મહેનત કરીને છેલ્લા 3 મહિનાથી આ બનાવવાની શરૂઆત થઈ રહી છે. અચ્છા, કેટલા દિવસથી લઈને નીકળ્યા છો તમે અહીંયા? અમે 9 દિવસ થયા છે. 8 થી 9 દિવસ થયા. અમારે 5 તારીખથી શરૂઆત કરી હતી. આજે 10 તારીખ થઈ ગઈ, એટલે 5-6 દિવસ થયા અમને અહીંયા આવતા. અમદાવાદમાં અમે 5 તારીખે શરૂઆત કરી હતી. અમદાવાદના આપણા ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ તરફથી એમના હાથેથી નગાડાનું વગાડી પ્રસ્થાપન કરી તેઓના હાથે વગાડી અને ત્યાંથી લઈને અમે 5 તારીખથી નીકળેલા છીએ. અને સમગ્ર અખિલ ભારતીય ડબગર સમાજની એવી ઈચ્છા છે કે જે આપણા પીએમ છે, પ્રધાનમંત્રી, એ પણ આપણા ગુજરાતના છે અને ગુજરાતી છે. તો સમગ્ર ડબગરની એવી ઈચ્છા છે કે ભાઈ આ નગાડું જ્યારે અહીંયા મંદિરની સ્થાપના થાય 22 તારીખે, ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેને 2 ડંકા વગાડી અને એનું નિર્માણ ઓપનિંગ કરે તેવી અમારી સૌની ઈચ્છા. અમદાવાદમાં મુખ્યમંત્રીએ આ રથનું પ્રસ્થાન કરાવ્યું અને હવે અહીં જે તમામ ડબગર સમાજના લોકો આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન 22મી તારીખે અહીં આવે ત્યારે તેઓ પણ અહીં દંડ વગાડે, કારણ કે આ જે નગાડું છે તે લગભગ 500 કિલો વજન ધરાવે છે અને તે હવે રામ મંદિરની શોભાને વધારવા જઈ રહ્યું છે. કેમેરામેન નેટવર્ક પર માં સાથે વિધિ, TV9 અયોધ્યા.